તો આજે આપણે એકદમ ડિફરન્ટ અને યુનિક 5 જ મિનિટમાં બની જતું શાક મેથી પાપડનું બનાવીશું. હા ફ્રેન્ડ્સ, આ છે ને ગુજરાતમાં બહુ જ બનતું હોય છે અને લગભગ બધાની ઘરે બનાવતા હોય છે. તો મેથીને સરસ રીતે મેં 2 કલાક માટે પલાળી લીધી. આ રીતે એનો દાણો સરસ ફૂલી જાય એ રીતે આપણે મેથીનો દાણો તૂટી જવો જોઈએ એ રીતે આપણે મેથીને પલાળવાની છે. હવે મેં કાણાવાળા સ્ટ્રેનરમાં કાઢી લીધું છે. તો મેથીનું પાણી બધું સરસ એવું નીકળી જાય અને મેથી કોરી પડી જાય. હવે આપણે એક પેનમાં ઓઇલ લેવાનું છે. ઓઇલ હીટ થાય એટલે જીરું એડ કરવાનું. તો આ શાકમાં જીરુંનો વઘાર કરીશું, ફાઇન લાગશે. સાથે મેથી એડ કરી દેવાની છે. જીરું થયા પછી બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાનો, છતાં પણ આ મેથી પાપડનું શાક એકદમ ટેસ્ટી લાગે છે. હવે મરચું, મીઠું, ધાણા જીરું, હળદર અને થોડોક એવો ગરમ મસાલો એડ કરીશું. જે આપણે બેઝિક મસાલા યુઝ કરતા હોય છે ને એ જ એડ કરવાના છે. બીજા એક્સ્ટ્રા કોઈ જ મસાલા એડ નથી કરવાના. પાણી એડ કરી દેવાનું છે. તો પાપડમાં મીઠું હોય છે એટલે આપણે મેથીના શાકમાં મીઠું જોઈને એડ કરવાનું. હવે મેં લિજ્જતના પાપડ લીધા છે આ રીતે. એને ઘણા લોકો પાપડ છે ને કાચા જ તોડીને એડ કરતા હોય છે કટકા કરીને, પણ આપણે એ રીતે નથી કરવાના. આ રીતે આપણે શેકી લઈશું, પછી એના કટકા કરી અને પછી આપણે એડ કરીશું તો શાકનો ટેસ્ટ ડબલ થઈ જશે. હવે શાકમાં જે પાણી આપણે એડ કર્યું હતું એ પાણી પણ સરસ એવું ઓઇલ રિલીઝ થવા લાગ્યું છે. ઓઇલ રિલીઝ થાય પછી જ પાપડ એડ કરવાના. તમારે પાણી જરૂર મુજબ જો રસો વધારે જોતો હોય તો એ પ્રમાણે પાણી એડ કરવાનું અને ડ્રાય કરવું હોય તો પાણી ઓછું એડ કરવાનું. પાપડ બધા એડ કરી દીધા છે આપણે. બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકીને આપણે એને અડધી મિનિટ માટે રહેવા દેવાનું છે. તો અડધી મિનિટ થઈ ગઈ છે. સરસ એવું આપણું મેથી પાપડનું શાક બનતા 5 મિનિટ પણ નથી લાગતી, રેડી છે. જો રોજનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો આ અલગ શાક ચોક્કસથી ટ્રાય કરજો. મેથી બધાના જ ઘરે હોય છે મસાલામાં અને પાપડ પણ હોય છે. તો આ શાક ચોક્કસથી ટ્રાય કરજો જો એક પણ વાર ના બનાવી હોય તો. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીસ થોડીક પણ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હવે આપણે મેથી પાપડના શાકને સર્વ કરીશું. લુક્સમાં કેટલું ફાઇન લાગે છે, ખાવામાં એટલું સરસ અને મેથીના અઢળક ફાયદા હોય છે, બધાને જ ખબર હોય છે. મેથી આપણા બોડી માટે ખૂબ જ સારી એવી અસરકારક હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.